નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વાત કરેલી બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત સુવાહક તાર વચ્ચે ઉદ્ભવતા ચુંબકીય બળના સમીકરણ વિશેની આજે આગળની થિયરીમાં વાત કરવા જઈ રહ્યા છીએ. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રના સમતલમાં જ રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત ગુચરા પર લાગતા ટોર્કના સમીકરણ વિશે. તો અગાઉના પ્રથમ પ્રકરણમાં આપણે વાત કરેલી નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ ડાયપોલ પર લાગતો ટોર્કનું સમીકરણ. અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રના સમતલમાં રહે તે જ રીતે વિદ્યુત પ્રવાહ ધારિત ગુચરા પર લાગતા ટોર્કના સમીકરણ વિશે. આકૃતિ દ્વારા સમજીએ. બે ચુંબકની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. નોર્થ અને સાઉથ, જેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નોર્થ થી સાઉથ તરફ ચુંબકીય ક્ષેત્ર આપણને જોવા મળે છે. ચુંબકીય ક્ષેત્રના સમતલમાં જ રહે તે રીતે એક લંબચોરસ ગુચરા વિશેની વાત કરીએ. વિદ્યુત પ્રવાહ ધારિત ગુચરું જેની છેડાઓને નામ આપીએ પી, ક્યુ, આર અને એસ. બાજુઓની લંબાઈ વિશે વાત કરીએ. એ બાજુઓ એસ પી કહીએ, લંબાઈ બી. એન અને એસ નોર્થ અને સાઉથ ચુંબકના બે ધ્રુવ છે, જેની મદદથી વચ્ચેના વિસ્તારમાં બી જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયેલું જોવા મળે છે. તે ચુંબકીય ક્ષેત્રમાં તે જ સમતલમાં રહે તે રીતે વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગુચરું રાખવામાં આવે છે, જેની બાજુની લંબાઈ માટે નામ આપ્યું એ અને બી, જે વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો વાત કરીએ કે ગુચરામાં વિદ્યુત પ્રવાહની દિશા ધારો કે કહીએ કંઈક આવી રીતે છે. તો લંબચોરસ ગુચરાની ચારેય બાજુઓ પર ચુંબકીય ક્ષેત્ર બી ના લીધે બળ લાગતું આપણને જોવા મળશે. ચાર બાજુના લંબાઈ અને માપ વિશે તથા તેના પર લાગતા બળ વિશે વાત કરીએ. લંબચોરસ ગુચરાની બાજુઓ PQ બરાબર SR બરાબર કેટલી આપણને આપેલી છે? તો એ જેટલી. PQ બરાબર SR બરાબર A તથા SP બરાબર QR બરાબર નામ આપેલું છે આપણને B. SP બરાબર QR બરાબર નામ આપેલ છે આપણને B. ચુંબકીય ક્ષેત્ર દિશા આપણને ખ્યાલ છે નોર્થ થી સાઉથ તરફ. PS SP બાજુ એક ભાગ છે PQ બાજુ, એક છે QR અને એક છે RS.
કોઈ વાહક તાર પર લાગતા ચુંબકીય બળનું સમીકરણ આપણને ખ્યાલ છે. I L cross B એટલે કે I L B sin theta ચુંબકીય બળ મેગ્નેટિક ફોર્સ I L B sin theta. S P બાજુ માટે વાત કરીએ, S P બાજુ માટે વાત કરીએ તો I L ખંડ અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો આપણને જોવા મળશે 90 અંશ. જે આકૃતિમાં જોવા મળે છે વિદ્યુત પ્રવાહ ધારો કે કહીએ y અક્ષ તરફ જોવા મળે છે તો ચુંબકીય ક્ષેત્ર આપણને x અક્ષ તરફ જોવા મળે છે. તો આ થીટા આપણને 90 અંશ જોવા મળશે. તો સમીકરણમાં કિંમત મૂકીએ F1 બરાબર I L B sin થીટા માં થીટા 90 એટલે કે I L B sin 90 sin 90 નું મૂલ્ય આપણને ખ્યાલ છે 1 એટલે કહીએ I L B F1. P Q બાજુ માટે વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા અને વિદ્યુત પ્રવાહ ખંડની દિશા એકબીજાને સમાંતર એટલે કે એક જ દિશામાં હોવાથી બંને વચ્ચેનો ખૂણો જોવા મળશે 0. PQ બાજુ માટે પ્રવાહ ખંડ IL અને D વચ્ચેનો ખૂણો 0. જેથી ઇક્વેશન I L B sin થીટા સમીકરણ પ્રમાણે sin 0 નું મૂલ્ય આપણે ખ્યાલ છે 0. એનો મતલબ કે PQ બાજુ પર કોઈ બળ લાગશે નહીં. તેવી જ રીતે સામે બાજુ SR પર વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એકબીજાને વિરુદ્ધ હોવાને કારણે તેના પર પણ કોઈ બળ લાગશે નહીં. સમાંતર હોવાને કારણે થીટા બરાબર 0. ત્યારબાદ વાત રહી R થી Q એટલે કે Q થી R બાજુ માટે. ઇક્વેશન I L B sin થીટા ત્યાં ફરી પાછું થીટા આપણને જોવા મળશે 90 અને sin 90 એટલે કે 1. સમીકરણ નંબર 2 3. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે SR અને PQ બાજુ પર કોઈ બળ લાગતું આપણને જોવા મળતું નથી. માત્ર આપણને SP બાજુ પર અને QR બાજુ પર સમીકરણ 1 અને સમીકરણ 3 મુજબ બળ લાગતા જોવા મળે છે. પરંતુ આ બંને બળોના મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે પરિણામી બળ શૂન્ય થશે.
જે એક ટોર્ક એટલે કે બળ યુગ્મ રચશે અને બળ યુગ્મ એક ટોર્કની રચના કરશે. તો સમીકરણ 1 અને સમીકરણ 3 પરથી ગુચરા પર લાગતું બળ F1 અને F2 સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાને લીધે ગુચરા પર લાગતું પરિણામી બળ શૂન્ય જોવા મળશે. જે એક બળ યુગ્મની રચના કરશે એટલે કે ટોર્ક ઉત્પન્ન કરશે અને ટોર્ક એટલે આપણને ખ્યાલ છે કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. તો સમીકરણમાં કુલ ટોર્ક મેળવવા માટે કિંમત મૂકશું આપણે. ટોર્ક એટલે કે 1 + 2 બંને બાજુઓ પર લાગતું બળ માંથી કોઈનું મૂલ્ય તથા બંને બળ વચ્ચેનું અંતર. તો ટોર્ક લાગવાને કારણે ગુચરું વિષમ ઘડી દિશામાં આપણને ભ્રમણ કરતું જોવા મળશે. તો બળનું મૂલ્ય તો F1 કુલ લંબાઈ આપણને આપેલી છે PQ બાજુની a જેટલી. તો કોઈ એક બળ માટે વાત કરશું તો a/2 * a/2 તો લખીએ F1 a/2 + F2 a/2. F1 અને F2 ની કિંમત મૂકીએ. ILB F2 પણ ILB a/2 + ILB a/2. જ્યાં લંબાઈ L ની જગ્યાએ આપણે નામ આપેલું છે સ્મોલ b. તો ટોર્ક બરાબર I small b into capital B a/2 plus I small b into capital B a/2. 1/2 plus 1/2 એટલે કે 1. તો લખી શકીએ I small b into capital B into small a. સ્મોલ a into small b એટલે કે ક્ષેત્રફળ. ગુચરાનું ક્ષેત્રફળ a બરાબર a into b લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો સ્મોલ a into સ્મોલ b બરાબર લખી શકીએ આપણે ક્ષેત્રફળ a. ટોર્ક બરાબર IAB. તો ચુંબકીય ક્ષેત્રના સમતલમાં જ રહે તે રીતે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ ધરિત ગુચરાને મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતા ટોર્કનું સમીકરણ ટોર્ક બરાબર I એટલે કે ગુચરામાં વહેતો વિદ્યુત પ્રવાહ a ગુચરાના ક્ષેત્રફળનું સ્થાન સદિશ into b એટલે કે ચુંબકીય ક્ષેત્રના મૂલ્યના ત્રણેયના ગુણાકાર જેટલું હોય છે. તો ટોર્કનું સમીકરણ જોવા મળશે આપણે IAB જેટલું. જો ગુચરામાં આંટાઓની સંખ્યા n જેટલી હોય તો ટોર્ક જોવા મળશે આપણને NIAB જેટલું. તો આ વાત થઈ ચુંબકીય ક્ષેત્રના સમતલમાં રહે તે રીતે રાખેલ વિદ્યુત પ્રવાહ ધરિત ગુચરા પર લાગતા ટોર્કના સમીકરણ વિશે.
જેમાં આગળ એક કન્ડિશન આપેલી છે કે જો ક્ષેત્રના સમતલમાં જ ન રહે તે રીતે, એનો મતલબ કે ગોચરાનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક થીટા અંશના ખૂણે રહેલો હોય ત્યારે મળતું ટોર્કના સમીકરણ વિશે વાત કરીએ. ચુંબકના બે ધ્રુવની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીએ છીએ. પરંતુ હવે ગોચરાને એવી રીતે ગોઠવીએ છીએ કે જે ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક થીટા અંશના ખૂણે રહેલું એક ક્ષેત્રફળ સદિશ. તો અહીંયા વાત કરતા હતા ત્યારે IL એટલે કે વિદ્યુત પ્રવાહ ખંડ અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબરૂપ એટલે કે 90 અંશના ખૂણે, ત્યારે આપણે થીટા = 90 અંશ લઈએ એટલે કે sin 90 1 મૂલ્ય આપણે લખી શકતા. હવે કોઈ અમુક અંશના ખૂણે હોય જેનું મૂલ્ય હાલ આપણને કાંઈ ખ્યાલ નથી, ત્યારે થીટાને કેવી રીતે દર્શાવશું તેના વિશે વાત કરીએ. તો અગાઉના સમીકરણમાં આપણે વાત કરેલી કે ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રના સમતલમાં જ રહે તે રીતે ચુંબકીય ક્ષેત્રના સમતલમાં જ રહે તે રીતે ગોચરાને મૂકતા તેના પર લાગતું ટોર્કનું સમીકરણ આપણે જોયું. I A B sin θ. પરંતુ ત્યાં થીટા 90 અંશનો હોવાને કારણે આપણે લખી શકતા હતા I A B, જેને સદિશ સ્વરૂપે I A ક્રોસ B મુજબ પણ લખી શકીએ. પરંતુ હવે જ્યારે કોઈ થીટા અંશના ખૂણે રાખવાની વાત કરવામાં આવે છે ત્યારે sin 90 1 ને ધ્યાનમાં લઈ ને આપણે કોઈ એક જ કિંમત લખી શકીએ નહીં. કોઈ અલગ અલગ થીટા બરાબર 60 અંશ 30 અંશ 45 અંશ કોઈ પણ અંશના ખૂણે મૂકવામાં આવે તો થીટાની કિંમત મૂકીને આપણે ટોર્ક નક્કી કરી શકીએ. તો I into A જેને કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ ધારિત ગોચરાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેને m વડે દર્શાવવામાં આવે છે. m I into A. ગોચરામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I અને ગોચરના ક્ષેત્રફળ સદિશના ગુણાકારને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m કહેવામાં આવે છે. વ્યાખ્યા લખી હોય આપણે તો લખી શકીએ
અને ગૂંચળાના ક્ષેત્રફળ સદિશના ગુણાકારને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. તો આ એની જગ્યાએ કિંમત મૂકીએ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b. તો લખી શકીએ ટોર્ક બરાબર mb sin થીટા, કે જ્યારે કોઈ થીટા અંશના ખૂણે ચુંબકીય ક્ષેત્રથી કોઈ થીટા અંશના ખૂણે ગૂંચળાને રાખવામાં આવેલ હોય ત્યારે તેના પર લાગતો ટોર્ક mb sin થીટા જેટલો છે, જ્યાં થીટા એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. તો આ વાત થઈ કોઈ થીટા અંશના ખૂણે રહેલા ગૂંચળા પર લાગતા ટોર્કના સમીકરણ વિશે, mb sin થીટા. જે સમીકરણ વિદ્યુત ક્ષેત્રમાં મળતા સમીકરણ ટોર્કનું pe sin થીટા ને સંબંધિત રિલેટેડ લાગતું આપણને જોવા મળે છે. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વિશેની વાત કરીએ કે કેવી સરખામણી કરી શકાય. તો જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલને મૂકવામાં આવતું ત્યારે તેના પર લાગતા ટોર્કનું સમીકરણ વિશે આપણે વાત કરેલી. P E sin થીટા. અહીંયા હાલ આપણે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને મૂકીએ ત્યારે તેના પર લાગતા ટોર્કનું સમીકરણ વિશે વાત કરી, mb sin થીટા. જ્યાં p એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને E એટલે કે વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા m એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને B એટલે કે ચુંબકીય ક્ષેત્ર. ડાયપોલની અક્ષ ઉપર અને વિષુવ રેખા પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર વિશેની આપણે વાત કરી. અગાઉના પ્રકરણમાં ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kP upon r ક્યુબ સમીકરણ પ્રકરણ નંબર 1 માં વાત કરી. અહીંયા વાત કરીએ તો બાયો-સાવર્ટના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહ ધારી વર્તુળાકાર ગૂંચળાની કે રિંગની અક્ષ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ જોયું. B
B is equal to mu 0 I r સ્ક્વેર ના છેદમાં 2 x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2, જ્યાં x is more and more greater than r હોય તો x ની સાપેક્ષે r ને અવગણીએ તો mu 0 I r સ્ક્વેર ના છેદમાં 2 x સ્ક્વેર સ્ક્વેર કેન્સલ જો મળશે x નો ઘન. સમીકરણને 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ. 2 mu 0 I r સ્ક્વેર ના છેદમાં 4x ક્યુબ. સમીકરણને પાઈ વડે ગુણીએ અને પાઈ વડે ભાગીએ તો b is equal to 2 mu 0 I pi r સ્ક્વેર ના છેદમાં 4 pi x ક્યુબ. પાઈ r સ્ક્વેર એટલે આપણને ખ્યાલ છે ગુંજાનું ક્ષેત્રફળ a. તો ચુંબકીય ક્ષેત્ર b is equal to 2 mu 0 I a ના છેદમાં 4 pi x ક્યુબ. 4 pi x ક્યુબ. I a એટલે વળી પાછો આપણને ખ્યાલ છે m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો b is equal to 2 mu 0 m ના છેદમાં 4 pi x ક્યુબ. તો અહીંયા બંને સમીકરણોને સરખાવીએ તો k ની કિંમત મૂકીએ તો આપણને ખ્યાલ છે 2 k એટલે 1/4 pi epsilon 0 4 pi epsilon 0 into r ક્યુબ. તો બંને સમીકરણોને વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ અને ચુંબકીય ક્ષેત્રના સમીકરણને સરખાવીએ 2 into 2 p ની જગ્યાએ લખી શકીએ છીએ m mu 0 શૂન્યાવકાશની પરની એબિલિટીની જગ્યાએ લખીએ છીએ 1/epsilon 0 into r ક્યુબ છેદમાં અંતર પર આવેલું છે x ક્યુબ. વિદ્યુત ક્ષેત્ર E ની જગ્યાએ લખી શકીએ છીએ ચુંબકીય ક્ષેત્ર B. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સમીકરણો વિશે આવી સામ્યતા આપણને જોવા મળે છે. તો અહીંયા વાત થઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને સમતલમાં જ રહે તે રીતે રાખેલા વિદ્યુત પ્રવાહ આધારિત ઉર્જા પર લાગતું ટોર્કનું સમીકરણ, ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક થીટા અંશના ખૂણે રાખેલા ગુજરા પર લાગતા ટોર્કનું સમીકરણ તથા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં રાખીને બંને વચ્ચેની સામ્યતાઓ સંબંધ દર્શાવતી